વિશ્વ આદિવાસી દિવસ છે. જય જોહાર, જય આદિવાસી બધાને. આપણે જઈએ છીએ થોડું સામાન આપવાનો છે સાઈડ પર. અને આજે આદિવાસી વિશ્વ દિવસ છે તો રેલીમાં તો જવું પડે ને. આપણે આદિવાસી કહેવાય એટલે જવું પડે. જવાનું છે આજે જેવું દેખીએ હજી અહીંથી સાઈડ પર છું. આજે રજા નહીં, કદાચ વહેલો છૂટી ગયો અને ઘરે જવાય તો નહીં ગોગંબા, ખાલી સોમા તલાવ જઈશ એવી ઈચ્છા છે. હજી કેવું થાય ખબર નહીં, દેખીએ આપણે કેવું થાય કેવું નહીં. કદાચ તો જઈશ તો એવું લાગે જ છે. સોમા તલાવ તો વહેલા જતો રહીશ કરે કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આપણે આદિવાસી છે એટલે જવું તો પડે જ. બરાબર, ચાલો તો સામાનમાં આપી દઉં પછી મળું તમને, મળીએ ભાઈ. બરાબર. A few moments later. હેલો ગાઈઝ, તો આપણે નીકળી ગયા સોમા તલાવ રેલીમાં જવા માટે. તો જઈએ રેલીમાં અને તમને બતાવું કેવો માહોલ છે સોમા તલાવ નથી. બરાબર, ચાલો તો. સોમા તલાવ તો માહોલ ફૂલ ગરમ છે. હવે પાછા જઈએ સાઈડ પર, કેમ કે રજા તો હતી નહીં એટલે એમ જ ખાલી આટો મારવા ગયા હતા ને દેખવા ગયા હતા, બ્લોગ ઉતારવા માટે ગયા હતા. એટલે હવે જઈએ છીએ પાછા સાઈડ પર. ચાલો તો સાઈડ પર જઈને મળું તમને. ઓકે, બાય. 5 hours later. હેલો ગાઈસ, આ દેખો ખાલી સાઈડ અમારી કેટલી મસ્ત લાગે. વ્યૂ દેખો ખાલી તમે કેવું લાગે ને, જબરું. આ દરબાર ચોકડીનો બ્રિજ જાય. વ્યૂ દેખો ખાલી તમે આ બાજુનું કેટલું મસ્ત લાગે. કામકાજ ચાલુ છે બધું, કોલમ સીડી ને બધું ખર્યું. Two hours later. તો હવે સાઈડ પરથી નીકળી ગયા છે ઘરે જવા માટે અને આગળ કંઈ દશામાનું કંઈ છે આગમન.
ચાલો તો હવે જઈએ ઘરે. અને પ્રતાપનગર બ્રિજ પર કંઈ બસ અને રિક્ષાનું કોઈ એક્સિડન્ટ થયું હતું તો આખો રસ્તો બંધ હતો. તો મેં વિચાર્યું કે ટ્રાફિકમાં ફસાયા કરતાં આમ ફરીને પ્રતાપનગર બ્રિજ પર નહીં જવું, સોમતલા બ્રિજ પર રહીને જતા રહીએ ઘરે. એટલે સોમતલા બ્રિજ પરથી ઘરે જઈએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ અને મળીએ પાછા બીજા વ્લોગમાં. તેનાથી ખાલી સોમતલાનું બ્રિજનું દેખો, લાઇટિંગ દેખો, ખાલી મસ્ત લાગે. હા, ચાલો મળીએ તો બાય બીજા વ્લોગમાં. ઓકે.